જેનું રે ચરણ તાન બોલ્યા આપણે મૂર્તિ
બનાવનાર હેમંતભાઈ ડાયાભાઈ લાઠિયા અને કેશવ ભગત સેવા સમિતિ એમનું સન્માન કરે છે. બોલ શ્રી ગિરિરાજ ધરાના કી જય, કેશવ ભગતની જય, ભોજા ભગતની જય, નેગજી ભગતની જય. પછી આપણા પેન્ટર આ બધું પેન્ટિંગ આજે તો ઠીક છે પણ ગમે ત્યારે મારે કામ હોય તો હું પરેશનેમાંથી લઈ અને આ બધું કામ એને બધું મને ફ્રી ઓફ જ કરી આપેલું. મારે ખાલી એને લેવા અને લઈ જવાનો એટલો ટાઈમ આપવો પડે છે, બાકી બધું એને ફ્રી સેવા કરેલું છે. એ બદલ એને તન મન ધન એ કેશવ ભગત સેવા સમિતિ તરફથી એને સન્માન આપવામાં આવે છે. બોલ શ્રી ગિરિરાજ ધરણકી જય, કેશવ ભગતની જય, ભોજા ભગતની જય, એકજી ભગતની જય, કંઠેશ્વર મહાદેવની જય. હર હર મહાદેવ. કેશવ ભગત સેવા સમિતિ વાળાને બધાને અહીંયા જ્યાં સ્ટેજ પાસે આવે એટલે આ લોકો મકનસર વાળા એમનું સન્માન કરવાના છે. કેશવ ભગત સેવા સમિતિ
જ્યાં હોય ત્યાંથી અહીંયા આવે અને ચામુંડા ગ્રુપ અમારા છે દર શનિવારે ચોટીલા જતા શનિવારે ઓછામાં ઓછી 5-10 બટેકા અને કોથરા અને ઓછા હલો કોટી ગવાર
કામકાજ હોય રિપેરિંગ તો પોતે જાતે કરે છે. ત્રીજું ધન, પોતાને ફંડ મળ્યું હોય ન મળ્યું હોય તો પોતાના પૈસાથી ધનનો પણ ઉપયોગ કરે છે. એને ધન્યવાદને પાત્ર આપું છું. અને આ એક સંસ્કાર ધામ કેવું હોય તો કહી શકાય કે ઊભું થયું છે આ આપણા માટે. કારણ કે જ્યાં ગોરા ભગતનું જે ઊભું કરેલું છે, જે ગિરાજ ઊભા કરેલા છે, આપણે કૈલાસ પર્વત છે, એક સંસ્કાર ધામ કહેવાય અહીંયા નવી પેઢી માટે. હવે હું મકનસર આપણે પ્રજાપતિ સમાજની વાડી બનાવેલી છે ને ત્યાં બાજુમાં જે જગ્યા હતી ત્યાં આપણે રાધાકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ રાધાકૃષ્ણનું મંદિર બનાવેલું છે. તો એમાં સ્વરૂપ પધરાવવાનું છે. હવે એમને આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. તો એમાં જે સમૂહ આપણો પ્રજાપતિ સમાજ છે, જે વરિયા વૈષ્ણવ સમાજ પ્રજાપતિ સમૂહ અંબાડિયાથી માંડી દ્વારકાથી માંડી મુંબઈથી માંડી સુરત, દરેકને આમંત્રિત કરું છું. કારણ કે આપણે તારીખ લેવાઈ ગઈ છે ચૈત્ર વદ 8મ અને બુધવારે મારા ઠાકોરજી પધારવાના છે. તો આપણે વાલા વૈષ્ણવ સૌએ પધારવાનું છે. સાથે બેહી જે કંઈ થશે ઠાકોરજીના કાલાવાલા કરશું અને સાથે પ્રસાદ લેશું. એટલે સૌને આમંત્રિત કરું છું. બોલો જય શ્રી કૃષ્ણ. બોલો એકવાર આ કેશુ ભગત સમિતિને તાળીઓથી જોરદાર વધાવીએ. આપણે આટલું કાર્ય કર્યું હોય તો વધારવા જોઈએ. બોલ કેશુ ભગતની જય. મકનસરની તારીખ ચૈત્ર વદ 8મ અને બુધવાર ને આપણે ઠાકોરજી ત્યાં પધારવાના છે. અને પ્રાણ પ્રતિષ્ઠાનો સમય કાર્યક્રમ નક્કી થઈ ગયો હોય તો આપણા વૈષ્ણવો સર્વે ત્યાં હાજરી આપવાની છે. સર્વ સાથે બેસી કાલાવાલા ઠાકોરજીને કરશું અને સાથે બેસીને પ્રસાદ લેશું. બોલ ગિરાજ ધરણકી જય. તારી બોલી ગયો તો હા વસંત બાપુ હવે તો આ કલર પૂરો દીએ છે એ વેલા માળા ગાદીનો વારસદાર છે. કલર પૂરો દીએ છે મોહન બાપુ ગાદીનો વારસદાર છે. મોહન બાપા ઘરે ન જવા દેવા. આ ગોરધન બાપુ ના વાત ગયો એને ગાજીભાઈ ને કહીને રાખી જય હો લેવા જાય. લેડીઝ ધીરે ધીરે રાજુભાઈ, ગોરધનભાઈ, વસંતભાઈ તેમજ મોહનભાઈ અને કાર્યકર ટીમ. કારણ કે કોઈ કાર્ય કરવું હોય તો કાર્યક્રમ તો થતો હોય તો જેના કાર્યકર વ્યવસ્થિત હોય, સમયને ટાઈમ આપે, એમાં બધાનો સમાજનો બનતો સહયોગ છે. સહયોગ આપતા રહેવા જોઈએ. આપણા એક સંતની જગ્યા જેમ સતાધાર વીરપુર પરબાવડી છે, તો આ એક આપણા સંતની જગ્યા છે. એમાં જેનાથી જે બને એ સહકાર આપતા રહીએ, કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી. તો આવા કાર્યમાં સમાજનો સહકાર રહે અને રહેવો જોઈએ. અને સમાજનો પ્રસંગ ગમે ત્યાં હોય તો આપણે શક્ય હોય તો ટાઈમ કાઢીને જવું જોઈએ. અમારે આવવાનું લેટ એટલે થયો કે અરવિંદભાઈ બોમ્બેથી આવતા હતા, મારે વાત થઈ કાલે. એટલે અમારા બાપુજીને કીધું કે તમે બધા જાઓ. વિનુભાઈને કીધું હું અરવિંદભાઈ લઈને આવું છું. અરવિંદભાઈ સ્પેશિયલ પ્લેનમાં આવ્યા છે. હું તો ઠીક છે, રાજકોટ આપણે નજીક છે, પણ એ વારંવાર કેશુ ભગતની જગ્યામાં કાંઈ પણ આમંત્રણ મળતું હોય તો એનો તન મન અને ધનથી સહયોગ આપે છે અને પ્લસ ટાઈમ આપે છે. તો દરેક સમાજને મંડળને બધાના આમાં કંકોત્રીમાં નામે મૂક્યા છે મહેમાન તરીકે. અને દરેક મંડળને સમય લઈ અને આવવું જોઈએ. તો એનાથી સમાજની એકતા વધે, એક લાગણી વધે અને નાના મોટા કાંઈ પણ સુખ દુઃખની વાતો કરી અને સમાજનો વિકાસ વધે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. અરવિંદભાઈનું પણ આમાં 21,000 રૂપિયાનું યોગદાન મળેલું છે. અને અરવિંદભાઈ બધે આપે છે, દ્વારકા, ખંભાળિયા, જામનગર, રાજકોટ કે ગમે ત્યાં, બોમ્બે. કારણ કે હું એના હાવ નજીક છું અને મને ખ્યાલ છે અરવિંદભાઈ તન મન ધનથી દાની આપે છે. અને પ્લસ એના દાનથી વધારે તો ટિકિટમાં પીને એક તપસ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. દ્વારકાના માનસી બાલારામ બાપુ પધારી રહ્યા છે. અરવિંદભાઈ બે શબ્દ અમને સર્વે જ્ઞાતિજનોના મારા જાજા કરીને જય શ્રી રાત્રે 11, 11:30, 12 વાગ્યા સુધી ચાલુ હોય.
પણ તે છતાં વસંતભાઈ અને મોહનભાઈનો ફોન હતો કે દિલીપભાઈ કોઈ પણ સંજોગ આવવું જોશે. અત્યારે જો અહીંયા 12:30 વાગે પૂર્ણાવતી છે અને 250 થી 300 માણસ અમારા જ પર દવાઈએ કરે. હાલો જય ગિરિરાજ ધરણ. સ્વાગત થઈ રહ્યું છે. આપણે દ્વારકા બાલારામ બાપુનું સ્વાગત ભાવભર્યું થઈ રહ્યું છે. તો બધા તાળીઓથી ગગડાટ. જય શ્રી ગિરિરાજ ધરણ કી જય. સુરત સમાજ કેશવ ભગત સેવા સમિતિનો સન્માન કરવા માંગે છે તો પ્લીઝ ફટાફટ બતાવો થોડીક. અમારે જે રિબીન કાપવાની બાકી છે એટલે બાલારામ બાપુ આવી ગયા છે. આટલી ભરેલી છે. ટ્રસ્ટીમાં એટલા બધા આવી જાય. હાલો અહીંયા જે આવી ગયા બધા હજી હશે પણ હવે છે પણ કામમાં થોડા પડ્યા છે એટલે બધું જેટલા આવ્યા એટલા સન્માન કરી દો. તમે આ કામે હજી નાતાભાઈ આવ્યા દિલીપભાઈ એ પણ આના થોડો ઘણો લાભ દે જ છે. અહીંયા આવતા રહ્યો રમેશભાઈ આપણે હંમેશ બોલો દ્વારકાધીશની જય. અમારા કીર્તન મંડળના પ્રમુખ છે પણ આઈના પણ થોડોક સહયોગ વધારે પડતો આપે છે. બોલ શ્રી દ્વારકાધીશની જય. ભાઈ હવે લાલપર વાળા કોઈ ઈટુના દાતાર જો કોઈ આવ્યા હોય તો જ્યાં સ્ટેજ પાસે આવે તો અમને ખબર પડે. એનું સાલથી સન્માન કરવાનું છે. હા હા પ્રમુખ સાહેબ ને સાલો ઉડાડીને સન્માન કરે છે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય. હા ત્રણેય ચિત્રજી જે આપણે મૂક્યા છે ગિરિરાજજી, ભગત ઘોડા કુંભાર અને ગોવર્ધનની જે આખી આ મૂર્તિનું બધું કર્યું છે. આજથી 3-4 વર્ષ પહેલા ખરેખર મહેનત તો 3-4 વર્ષ પહેલા ચાલુ થઈ હતી. એમાં મોહનભાઈ માટલી વાળા અને અમે ઘણીવાર આપણે જામનગર જે મોક્ષપુરી ધામ છે શમશાન, ત્યાં અમારે રિનોવેશન કરવાની ઈચ્છા તો ઘણી હતી. 2-3 ફેર અમે લેટર લખીને પણ આપેલો હતો પણ કઈ જવાબ નતો મળ્યો. રૂપિયા પણ ભેગા કરેલા છે. હા રૂપિયા પણ ત્યાં બોલાઈ ગયા હતા સિમેન્ટ ને આ તે બધું. પછી અમે ત્યાં પ્રમુખને રજૂઆત કરી પણ કઈ જવાબ ન મળ્યો. પણ ભગવાનને એવું ઈચ્છા હશે કે એ ભગત ઘોડા કુંભારની મૂર્તિ અને એ બધું અહીંયા આપણે બેસાડવાની ઈચ્છા છે. એટલે વાર ના થયું કામ કે અહીંયા મહેનત કરી છે ઘણો સમય ત્યાં. મોહનભાઈ માટલી વાળા અને વસંતભાઈ ખરેખર આ 2-3 મૂર્તિ માટે ને એની ઘણી જવાબદારી છે લીધી હતી અને કામ પૂર્ણ પણ કર્યું. એના માટે ખરેખર એક જોરદાર તાળી પાડો. હાર્દિક સ્વાગત કરે છે સંત શ્રી કેશવ ભગત ઘંટેશ્વર મહાદેવ હરિપર લાલપુર રોડ. સન્માન પત્રિકા આદરણીય શ્રી પ્રમુખ શ્રી તથા કેશવ ભગત કારોબારી કમિટી હરિપર વિનય સાથ જણાવવાનો કે આનંદ થાય છે કે સંત શ્રી કેશવ ભગત 54મી પૂર્ણતિથિ વિક્રમ સંવત 2080 માગસર વદ 14 ને બુધવાર તારીખ 10/1/2024 ને શુભ દિવસે કેશવ ભગત સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પુણ્ય તિથિ નિમિત્તે ભંડારાનું આયોજન કરી સમસ્ત વરિયા વૈષ્ણવ પ્રજાપતિ જ્ઞાતિને તેમજ હરિપર ગામ ભક્તો તથા ગામના બાળકોને બટુક ભોજન તેમજ સાધુ સંતને આમંત્રિત કરી મહાપ્રસાદનું આયોજન દ્વારા ખૂબ જ ધન્યતાનો અનુભવ કરાવ્યો છે. આ પ્રસંગે ઉમરદા ધાર્મિક લાગણી બદલ શ્રી સમસ્ત વરિયા પ્રજાપતિ કુંભાર સમાજ સેવા ટ્રસ્ટ સુરત આપનો તથા આપના સમગ્ર કારોબારી સમિતિ સન્માન કરતા હર્ષ અને ગૌરવનું લાગણી અનુભવે છે. ઘંટેશ્વર મહાદેવ મંદિર તથા કેશવ ભગત
મંદિરના સર્વે વિકાસના યોજાતા સર્વ ધાર્મિક સામાજિક કાર્યકર્તા આપશ્રી તથા આપની ટીમને આવા ઉમદા કાર્ય કરવામાં ઘંટેશ્વર મહાદેવ તેમજ સંત શ્રી કેશવ ભગવાનની કૃપા હર હંમેશા પ્રેરણા બની રહે તેવા હાર્દિક શુભ સાથે જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. શુભેચ્છા સહિત સમસ્ત શ્રી વરિયા પ્રજાપતિ કુંભાર સમાજ સેવા ટ્રસ્ટ સુરત કારોબારી કમિટી વતી જે પ્રમુખ શ્રી જે કે વાળલિયા સમાજ સેવા સુરત ટ્રસ્ટ, મંત્રી શ્રી હેમંતભાઈ આર લાઠિયા સમાજ સેવા ટ્રસ્ટ સુરત. દોસ્તી ગિરિરાજ ધરાના કી લાઇબ્રેરીમાં 11,111 રૂપિયા બને. દોસ્તી ગિરિરાજ ધરાના કી જય. જયસુભાઈ વડોદરા. એટલા અરજ છે બધા પુસ્તક એ ભાઈ વાંચી દેતા. તમે ભેગા થાવ ને દેશ વિદેશ પ્રસંગ ગમે ત્યાં પુસ્તક ગમે એ ધર્મનું એ પુસ્તક તમારા હાથમાં રાખો અને એ ભાઈ આનો સંગ કરો. તમારો ખરાબ વિચારો હે ને કોઈનું ખરાબ કરવાનું, ચોરવાનું, લૂંટવાનું, ગુંડાગીરી બધું તમારું ભયું જાય હે તો ઓટોમેટિક. ખૂબ ખૂબ આભાર વીરા બાપા. હવે સંતો મહંતોને વિનંતી કે તેઓ રિબિન કાપવા માટે વધારે ગોરારામ બાપાને સીધા ગિરિરાજ તમારા દ્વારકા વાળો તમે અમારો પછી ગોરા કુંભારનો સંભાળ છે હીરાભાઈ નડિયાપરા અને ગિરિરાજ આપણે કૈલાસ પર્વતના પ્રજાપતિ સમાજના જેટલા બી પ્રમુખ હોય એના તરફથી રિબિન કાપવાની. બોલથી ગિરિરાજ ધર્મ કી જય. વારા ફરતી વારો કે તેઓ ત્યાં પધારે. હિરણભાઈ ફોટા મારવા માટે આવી જાજો. હિરણભાઈ લાગ્યા આઈ રહ્યો આગળ. દરેક સમાજના પ્રમુખ મંત્રી સભ્યો લોકો એવા પણ વાહ ભાઈ વાહ. ભગતની જય, ભગતની જય, જય મહાદેવની જય. બોલા ભગતની પણ જય. બોલથી ઘંટેશ્વર મહાદેવની જય. બોલ શ્રી ગિરિરાજ ધર્મ કી જય. ભગત ગોરા કુંભાર કી જય. ભગત ગોરા કુંભાર. હવે કૈલાસ પર્વતે આપણે પ્રજાપતિ ભાઈઓના જેટલા પ્રમુખ સાહેબ આવ્યા એટલાના નમ્ર વિનંતી છે કે ત્યાં આવી જાય એટલે આપણો એક કાર્યક્રમનો પૂરો થાય. પછી સાથે મળીને ભોજન લઈ
દરિયા પ્રજાપતિના સમાજને બોલો. ધરણ કી જય. મહાદેવની જય. દેવની જય. કેશવ ભગતની જય. ભોજા ભગતની જય. રેડ્ડી ભગતની જય. દ્વારકાધીશની જય. રામ સાગર નમઃ પાર્વતી બોલો. હર મહાદેવ હરે. હા અરવિંદભાઈ વાહ, તમારું કામ ભાઈ ઊંચું ભાઈ. લેવું નહીં ને અમે દેવું જોઈએ દેવું જોઈએ. કૈલાસ કે નિવાસી અરવિંદભાઈ ભાઈ અમારી ચાની પણ સેવા આપેલા એવા છે દિનેશભાઈ પંચાસરા વાળા, જ્યાં હોય ત્યાંથી અહીંયા આવે, અને સુરેશભાઈ ગાંધીભાઈ વાળોલિયા ચાની સેવા વાળા હોય ત્યાં સ્ટેજ પાસે આવે તો એમનું બી સુનિલભાઈ કંડોરા વાળા, અને એવા શ્રી વિનુભાઈ રંગપર વાળા, હિતેશભાઈ ગોરધનભાઈ વાળોલિયા, એ પણ સેવા તો રસોઈની પણ આપી અને 25,000 રૂપિયા રોકડા પણ આપ્યા છે. બોલ શ્રી ગિરિરાજ ધરમકી જય. હા, પણ આપેલી છે. બોલ શ્રી ગિરિરાજ ધરમ કી જય. શાંતિ ના હાલે. હા બાતો બોલ ગિરિરાજ ધરમકી જય. કેશવ ભગતની જય. સ્વર્ગસ્થ જયેશકુમાર જેઠાલાલ લીંબાસિયા તરફથી 5100 રૂપિયાનો ભેટ આવે છે. બોલ શ્રી ગિરિરાજ ધરમકી જય. હા અરે તોરને એ આવ્યા ભગવાન
Yeah.